जी भगवान महादेव की कथा का गायन कर रहे हैं। भगवान व्यास जी शिव महापड़ ग्रंथना प्रारंभ में भगवान महादेव ने कथा सांभळવાનો महिमा गयो है। जे कोई मनुष्य भगवान महादेव ने कथा श्रवण करे छे फलम वक्तु न शकनोमी, कथा सांभळવાનો जे फल मळे छे फलનું વર્ણન કોઈ મનુષ્ય કરી પણ ન શકે। એટલું જરૂર કહી શકાય છે કે જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ મનુષ્ય તીર્થનું સ્વરૂપ છે। એમનું દર્શન કરવા માત્રથી તીર્થયાત્રાનું ફલ પ્રાપ્ત થાય છે। કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના જે મનુષ્ય ભગવાન મહાદેવની કથા સાંભળે છે એ માનવ દર્શનીય છે, એ મનુષ્ય પ્રણમ્ય છે। બહુ જન્મના પુણ્ય જ્યારે એકત્ર થાય છે ત્યારે ભગવાન મહાદેવની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે। સૌને ભગવાન મહાદેવની કથામાં પ્રીતિ થતી નથી। જન્માંતરે જેને મોટા મોટા પુણ્યો કર્યા હોય છે તેમને શિવ મહાપળ ગ્રંથમાં પ્રેમ થાય છે। સૌને આ ગ્રંથની અંદર પ્રીતિ કે પ્રેમ થતો નથી। શિવ મહાપળ ગ્રંથમાં સૌને ભક્તિ થતી નથી। જેને જેને ભગવાન મહાદેવમાં ભક્તિ થતી છે ને જેને શિવ મહાપળ ગ્રંથમાં પ્રેમ છે એ મનુષ્ય કોઈ પૂર્વજન્મમાં બહુ મોટા મોટા પુણ્યો કર્યા છે એવું ભગવાન વ્યાસજીએ શિવ મહાપળ ગ્રંથમાં કહ્યું છે। તેથી જે કોઈ શિવ મહાપળ કથાનું શ્રવણ કરે છે એ માનવ દર્શનીય છે, એ મનુષ્ય તીર્થનું સ્વરૂપ છે। તેથી શિવ મહાપળ ગ્રંથના પ્રારંભમાં ભગવાન મહાદેવની કથા સાંભળવાનો એક અનેરો મહિમા છે। તવેવ જીવનમ ધન્ય, જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેનું જીવન ધન્ય છે। આવું ભગવાન વ્યાસજી શિવ મહાપળ ગ્રંથમાં બોલ્યા છે। જે કાંઈ હું આપના સમક્ષ કહું છું, જે કાંઈ બોલું છું એ ભગવાન વ્યાસજીનું બોલાયેલું આપને હું સંભળાવું છું। હું તો એક મધ્યસ્થી છું। કોરોના કાળ પછી ગુજરાતી બોલવાનો મહાવરો પણ છૂટી ગયો થોડો, કારણ કે સતત હિન્દીમાં કથા કરવાની હોય અને કથાની 40% કથા ગુજરાતની બહાર હોય, 60% કથા એ ગુજરાતમાં હોય। પણ એ કથા ટેલિકાસ્ટ થતી હોય ને ગુજરાતીમાં જો મેં કથા કરવાનો પ્રારંભ કર્યો તો એટલા બધા નેટવર્ક પર ફોન ને મેસેજ આવે, ગુજરાતી સમજાતું નથી, ગુજરાતી સમજાતું નથી। તો મેં કીધું ગુજરાતી શીખી જાઓ, કારણ કે આ દેશનો વડોપ્રધાન પણ ગુજરાતી છે અને ગુજરાતી ભાષા એટલી કઈ કઠિન છે નહીં કે શીખવી અઘરી નથી। થોડું સાંભળવું પડે, થોડું સમજવું પડે। હિન્દી ને ગુજરાતી નજદીકની ભાષા છે। આ કચ્છી ભાષા શીખવી બહુ અઘરી પડે, એ અમારું કામ નહીં। ઘણી વાર મેં પ્રયાસ કર્યો કે ભાઈ કચ્છી ભાષા થોડી શીખીએ, પણ કઈ ટપો જ ન પડે બોલો। તેથી આજે થોડું થોડું ગુજરાતી હું બોલીશ। તેથી ભગવાન વ્યાસજીએ વચન આપ્યું છે કે જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે। જે કોઈ શંકર ભગવાનની કથાનું શ્રવણ કરે તેનો જન્મ લેવો સફળ છે। અને કહ્યું ધનની જન્યા, તેની જનેતા પણ ધન્ય છે, તેમના પિતાશ્રી પણ ધન્ય છે। કેટલી સુંદર વાત કરે, કથા સાંભળનાર માટે કહ્યું છે। જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એમના માટે ભગવાન વ્યાસજી બોલ્યા છે। આ મહાત્મય ઘણું બધું આપણે કાંઈ ગાઈ શકીએ, જેને આપણા ગામડામાં માતમ કહ્યું, આંભળવાનું માતમ કહ્યું તો કે આ મહાત્મય। આ ભગવાન વ્યાસજી બોલ્યા તવે પછી કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના એવું શિવ મહાપળ ગ્રંથમાં નથી કહ્યું કે અમુક જાતિના, અમુક જ્ઞાતિના માણસો માટે નહીં। આ સવારે એક સુંદર ઘટના બની। હું તમને એક વાત કહું। જેમને ઘરે અમારું નિવાસ સ્થાન છે એમનો એક નાનકડો દીકરો કિયાન આજે મળીને અમદાવાદ ગયો, 7મો ભણતો છોકરો। તો મેં એને પૂછ્યું કે તારું નામ શું? તો કે કિયાન। સરનેમ? તો કે લીંબાણી। પણ એ છોકરો એક સરસ બોલ્યો, એ કે લીંબાણી બીંબાણી બધું ઠીક, પણ પહેલાં તો હું હિન્દુ છું। મેં કીધું આવો ભાવ જો દરેકમાં જાગે તો આપણું કંઈક સારું થાય। અહીંયા દરેક વર્ણના લોકો ભેગા મળીને આ કથાની અંદર સૌ સાથે મળ્યા છે અને ભગવાનની કથા આપણી સંપન્ન બની છે। એક નાનકડો છોકરો, મેં કીધું હેમાં ભણે તું? તો કહ્યું કે કોઈ સંસ્થાનું નામ આપ્યું, એ ગુરુકુળમાં હું ભણું છું। સ્વામિનારાયણ ગુરુકુળમાં? તો કે નહીં 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 નહીં,
અન્ય કોઈ ગુરુકુળની વાત કરી, પણ એમની જે વાતમાં જે પ્રાણ હતો અને હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે અને સનાતન પ્રત્યે એ નાનકડા દીકરાનો જે ભાવ હતો, આટલી ખુશી થઈ, આટલી આનંદ થઈ. તેથી ભગવાન શિવની વિશેષતા એ છે, ભગવાન મહાદેવના સાનિધ્યમાં કોઈ જાતિ જ્ઞાતિ, કોઈ ઊંચ કોઈ નીચ, વહાં સ્ત્રી ને પુરુષનો કોઈ ભેદ નથી. જાતિ પણ છોડીને આવો રે મેદાનમાં કોઈ જાતિ જ્ઞાતિ નથી. શિવજીએ દરેકનો સ્વીકાર કર્યો છે. મહાદેવના સાનિધ્યમાં દેવતાઓ છે, દેવોના દૂત છે, ભૂત છે, કોણ નથી? નંદી મહારાજ છે, કુર્મ છે, સર્પ છે, મયુર છે, મૂષક છે, માતા ભવાનીનો સિંહ પણ છે. આ સર્વ સાથે રહેનારા અને સૌનો સ્વીકાર કરનારા મહાદેવ છે. તેથી કોઈ જાતિ જ્ઞાતિ પ્રત્યે ધૃણા નહીં રાખવી. કેટલો સુંદર શબ્દ છે. બસ પહેલા તો હું હિન્દુ છું, હું સનાતની છું, એ કેટલું મોટું ગૌરવ છે. શિવજી મહારાજ પાસે શીખવાની કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય તો કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, કોઈનો તિરસ્કાર નહીં, દરેકનો સ્વીકાર. એ ભગવાન શિવની શ્રેષ્ઠ સંસ્કૃતિ છે. હંમેશા પ્રસન્ન રહેનારો દેવ એ ભગવાન મહાદેવ છે. તેથી મહાદેવની કથા સાંભળવાનો અવસર બહુ જન્મોના પુણ્યથી પ્રાપ્ત થાય છે. તેથી ભગવાન વ્યાસજીએ કથા સાંભળનાર માટે બહુ મહાત્મા ગાયું છે. તેથી કહ્યું, તવે જીવનમ ધન્ય, ધન્યમ તવેવ જન્મ સફલમ, તવેવ જનની ધન્ય, તવેવ જनको ધન્ય, તવેવ જनको ધન્ય. એમની માતુશ્રી ધન્ય છે, જनको પિતાશ્રી પણ ધન્ય છે, જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. અંતે કહ્યું કે એનું કુલ પણ ધન્ય છે, તેમની પરંપરા ધન્ય છે, તેના પૂર્વજો ધન્ય છે, જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. કારણ કે શિવ મહાપણમ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. શિવ મહાપણમ તિલકમ ખલુ સતપુરાણમ, इसमें सत्य वस्तु भरपूर भरे, વેદ સંમત ગ્રંથ છે. શિવ મહાપણ ગ્રંથમાં કોઈનું ખંડન નથી અને કોઈની નિંદા નથી અને કોઈનો તિરસ્કાર નથી. એ શિવ મહાપણ ગ્રંથની એક વિશેષતા છે. આપણે મહાદેવ પાસેથી આપણે શું શીખી શકીએ છીએ? મહાદેવની પરંપરામાં જો આપણે હોય તો મહાદેવ પાસેથી આપણે કયો બોધ લઈએ, મહાદેવ પાસેથી આપણે કઈ શિક્ષા લઈએ. શિવજી પાસે લેવા જેવી ઘણી બધી વસ્તુ છે, પણ લેવા જેવું ઘણા લોકોએ નહીં લીધું, બીજું લઈ લીધું છે. શિવજીના નામથી લોકો વેસની બન્યા, ભાંગ પીનારા બન્યા, ગાંજા ધતુરા પીનારા બન્યા. શિવજી પાસેથી સ્વીકારવા જેવી વસ્તુ અનેક અનેક વસ્તુ છે. તેથી શિવ મહાપણમ તિલકમ ખલુ સતપુરાણમ. એ શિવ મહાપણ ગ્રંથનો પ્રારંભનો શ્લોક છે. ખલુ સત્પુરાણ, શૈવમ પુરાણ તિલકમ ખલુ સત્પુરાણ. તિલક શા માટે ભાઈ? કારણ કે આપણી સનાતની સંસ્કૃતિમાં ભાલમાં તિલક એ શુભ છે. કોઈ પણ આપણે સત પ્રવૃત્તિ કરીએ છીએ અથવા કોઈ મોટી યાત્રાએ નીકળીએ છીએ, કોઈ કાર્યનો પ્રારંભ કરીએ છીએ અથવા પૂજાનો પ્રારંભ કરીએ છીએ તો પહેલાં આપણે કપાળમાં તિલક કરીએ. માણસે ગમે તેટલા કિંમતી મૂલ્યવાન વસ્ત્રો પહેર્યા હોય, ગમે તેટલા સોના ચાંદીના આભૂષણો માણસે ધારણ કર્યા હોય, પણ એમના કપાળમાં જો તિલક ન હોય તો એ માણસ શુભ નથી, એ માણસ શુકન્યાળ નથી. તેથી ભાલમાં તિલક એ શુભ છે, એ મંગલ છે, એ સનાતની પરંપરા, ઋષિમુનિઓની પરંપરા છે. ભલે જૂના વસ્ત્રો પહેર્યા હોય, ભલે ઇસ્ત્રી કર્યા વગરના વસ્ત્રો પહેર્યા હોય, ભલે સોના ચાંદીના આભૂષણો પણ નહીં પહેર્યા હોય, પણ ભાલમાં તિલક હોય તો એ માણસ એ શુભ છે. તેથી આપણા આચાર્યો ભગવાનની પૂજાનો પ્રારંભ કરે એ પહેલા જજમાનના કપાળમાં તિલક કરે.
અને ત્યારબાદ ભગવાનની પૂજાનો પ્રારંભ થાય.